ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે ફંક્શન્સ તરફ આગળ વધીએ છીએ. પહેલું ફંક્શન છે શોવિંગ રિઝલ્ટ અથવા તો એક્સપ્રેસિંગ રિઝલ્ટ. કોઈ બંને ફરક નહીં પડે. શોવિંગ અથવા તો એક્સપ્રેસિંગ કોઈ બી પૂછેલું હોય પણ રિઝલ્ટની અંદર એક પ્રકારની વાક્યરચના, એક પ્રકારના શબ્દના ઓળખદર્શક શબ્દો એવા બધું એક સરખું જ આવવાનું છે એમાંથી. ચલો, તો શોવિંગ અથવા તો એક્સપ્રેસિંગ રિઝલ્ટ એ ક્યારે વપરાય છે? આ ફંક્શનનો ઉપયોગ કોઈ પણ ઘટનાનું પરિણામ દર્શાવવા માટે થાય છે મિત્રો. કોઈ પણ ઘટના બની હોય અને એનું જ્યારે પરિણામ દર્શાવવાનું હોય તો એ પરિણામ શાના દ્વારા દર્શાવાય છે? શોવિંગ અથવા તો એક્સપ્રેસિંગ રિઝલ્ટ દ્વારા દર્શાવાય છે. હવે આ ફંક્શન રજૂ કરવા માટે કીવર્ડ્સ તરીકે અથવા તો ઓળખ સૂચક શબ્દો તરીકે કયા કયા શબ્દો ઉપયોગમાં લઈ શકાય? તો ખાસ કરીને ઓળખદર્શક શબ્દો તરીકે, ઓળખ સૂચક શબ્દો તરીકે ટુ અને એની સાથે ટુની વાક્ય રચના. બીજો શબ્દ ઇનફ અને એની સાથે ટુ. ત્રીજા ક્રમે સો ધેટ. એક જ વાક્યની અંદર સો અલગ સ્થાને આપેલું હોય અને ધેટ અલગ સ્થાને આપેલું હોય. અને એ જ પ્રમાણે સચ ધેટ. સચ અલગ સ્થાન ઉપર આપેલું હોય અને ધેટ અલગ સ્થાન ઉપર આપેલું હોય. તો આ બધી જ એવી વાક્યરચનાઓ છે કે જેના દ્વારા આપણે આ ફંક્શનને રજૂ કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, જે પહેલો ઓળખ સૂચક શબ્દ હતો ટુ અને એની સાથે ટુ, તો એનો આપણે અર્થ સમજીએ, એની વાક્યરચના જરા જોઈશું આપણે ડિટેલની અંદર, અને થોડા વધારે સમજવા માટે એક્ઝામ્પલ પણ એની અંદર શીખીશું. તો ટુ એટલે અતિશય અથવા તો વધારે પડતું. એનો ગુજરાતી અર્થ થાય છે ટુ એટલે અતિશય હોવું અથવા તો વધારે પડતું હોવું, એવો અર્થ થાય છે. ટુ એ ખાસ કરીને નકાર અર્થ આપતો શબ્દ છે મિત્રો. જ્યારે પણ વાક્યની અંદર એનો ટુનો ઉપયોગ થયેલો હોય તો એ વાક્ય નેગેટિવ મિનિંગ આપે છે, નકાર અર્થ આપે છે એની અંદર. એની વાક્યરચના શું બની શકે? તો વાક્યરચનાની અંદર કર્તા આવે, ત્યાર પછી કાળ મુજબ ક્રિયાપદ આવે, ટુ લખાય, ટુ પછી વિશેષણ આવે. ખાસ જરા બાબત યાદ રાખવાની, ટુ પછી વિશેષણ આવે, ત્યાર પછી ટુ વાળું ક્રિયાપદ, અને પ્લસ જો અન્ય શબ્દો હોય તો છેલ્લે તમારે એને લખવાના છે. આ થાય છે ટુ અને ટુની વાક્ય રચના. વધુ સમજવા માટે જરાક એક્ઝામ્પલ પણ લઈશું આપણે. ફર્સ્ટ એક્ઝામ્પલ છે મિનેશ ઇઝ ટુ પુઅર ટુ બાય બુક્સ. તમે જોઈ શકો છો એની અંદર આપેલ વાક્યમાં વાક્ય રચના મુજબ પેલો કર્તા એટલે મિનેશ, અહીં કર્તા છે, ત્યાર પછી ક્રિયાપદ આવે ઇઝ, એ ક્રિયાપદ ટુ બીનું રૂપ આપેલું છે, TW2 લખાયેલું છે, ટુ પછી વિશેષણ એટલે અહીં એક્ઝામ્પલમાં પુઅર એ વિશેષણ છે. વિશેષણ એટલે મિત્રો જે નામના અર્થમાં વધારો કરતો શબ્દ, એટલે શું કહેવાય? એને વિશેષણ કહેવાય છે. નામ એની પહેલા જે પૂર્વે જે પણ શબ્દો લાગેલા હોય, સારું, ખરાબ, નાનું, મોટું, હોશિયાર, ડલ, આ બધા શબ્દો ગુજરાતીમાં, તેમ એના માટે જે ઇંગ્લિશ વર્ડ આપેલા હોય એ બધા શું કહેવાય છે? એને વિશેષણ કહેવાય છે. વિશેષણ પછી ટુ વાળું ક્રિયાપદ એટલે કે અહીં ટુ બાય શબ્દ આપેલો છે, અને ત્યાર પછી કર્મ અથવા તો અન્ય શબ્દ તરીકે બુક્સ લખાયેલું છે. સેકન્ડ એક્ઝામ્પલ, નિમી વોઝ ટુ સેડ ટુ સ્પીક એનીથિંગ. તો આ વાક્યની અંદર, આ એક્ઝામ્પલની અંદર પણ કર્તા તરીકે નિમે અપાયેલું છે, ક્રિયાપદ વોઝ લખાયેલું છે, TW2, અને ત્યાર પછી વિશેષણ તરીકે શેડ આપેલું છે, ટુ વાળું ક્રિયાપદ ટુ સ્પીક લખાયું છે, અને શબ્દો એનીથિંગ. તો મિત્રો આ બંને એક્ઝામ્પલ છે ટુ
અને ટુની વાક્ય રચના દર્શાવતા એવા એક્ઝામ્પલ્સો છે. મિત્રો આગળ શીખીએ છે ઇનફ અને ટુ માટે કઈ વાક્ય રચના આવી શકે, એનો ઉપયોગ ક્યારે કરી શકાય છે, એનો મિનિંગ શું બને છે. તો ઇનફ એટલે પૂરતું હોવું, પૂરતા પ્રમાણમાં હોવું. આપણે બોલીએ છીએ વ્યવહારની ભાષાની અંદર કે ઇટ્સ ઇનફ, આટલું પૂરતું છે, તો ત્યારે ઇનફનો ઉપયોગ થાય છે. ઇનફ હકાર અર્થ દર્શાવે. જ્યારે પણ વાક્યની અંદર ઇનફ ટુનું જે વાક્ય રચના અથવા તો ઉપયોગ થયેલો હોય તો એ વખતે એ હકાર અર્થ દર્શાવતો હોય છે. વિશેષણ કે ક્રિયા વિશેષણની પાછળ ઇનફ આવે છે. ઇનફનું સ્થાન વિશેષણ અથવા તો ક્રિયા વિશેષણની પછી લખાતું હોય છે. એની વાક્ય રચના આ મુજબ બની શકે. પહેલા કર્તા આવે, ત્યાર પછી ક્રિયાપદ લખાય, ક્રિયાપદ પછી વિશેષણ આવે, વિશેષણ પછી ઇનફ લખાય. મિત્રો ખાસ બાબત જરા ધ્યાનમાં લેજો. આની અંદર વિશેષણ પછી ઇનફ લખાય છે. ત્યાર પછી ટુ વાળું ક્રિયાપદ અને પ્લસ અન્ય શબ્દો હોય અથવા તો કર્મ હોય તો એને લાસ્ટ છેલ્લે એને આપણે મૂકવાના છે. બે જરા વધુ સમજવા માટે અને એક્ઝામ્પલ આપણે શીખીશું મિત્રો. એટલે ફર્સ્ટ એક્ઝામ્પલ છે મયંક ઇઝ ક્લેવર ઇનફ ટુ ગેટ ગુડ માર્ક્સ. ફર્સ્ટ એક્ઝામ્પલની તમે જોઈ શકો છો. વાક્ય રચના મુજબ પેલા કર્તા મયંક આપેલો છે, ક્રિયાપદ ટુ બીનું રૂપ ઇઝ લખાયેલું છે અહીંયા. ત્યાર પછી વિશેષણ એટલે કે ક્લેવર શબ્દ એ વિશેષણ તરીકે છે. વિશેષણ પછી ઇનફ લખાયેલું છે. ઇનફ પછી ટુ વાળું ક્રિયાપદ એટલે કે ટુ ગેટ લખાયેલું છે અને અન્ય શબ્દ અથવા તો કર્મ તરીકે ગુડ માર્ક્સ લખાયેલા છે. ચલો, તો એનું મિનિંગ બની શકે કે મયંક ઇઝ ક્લેવર ઇનફ ટુ ગેટ ગુડ માર્ક્સ. મયંક એ એટલો પૂરતો હોશિયાર છે. શાના માટે? ટુ ગેટ ગુડ માર્ક્સ એટલે કે તે સારા માર્ક્સ મેળવી શકે છે અથવા તો સારા માર્ક્સ મેળવવા માટે હકારાત્મક દર્શાવે છે. ચાલો મિત્રો, બીજો એક્ઝામ્પલ છે ધ ક્વેશ્ચન પેપર વોઝ ઇઝી ઇનફ ટુ પાસ ધ બોર્ડ એક્ઝામ. અહીં પણ વાક્ય રચના મુજબ ધ ક્વેશ્ચન પેપર કર્તા આપેલો છે, ક્રિયાપદ તરીકે વોઝ લખાયેલું છે, વિશેષણ તરીકે ઇઝી લખાયેલું છે. ઇઝી પછી ઇનફ, ત્યાર પછી ટુ વાળી વાક્ય રચના એટલે કે ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, તો શબ્દ આવશે માટે ક્રિયાપદ તરીકે ટુ પાસ. અન્ય શબ્દો છે ધ બોર્ડ એક્ઝામ. આગળ છે મિત્રો સો ધેટ. સો ધેટની વાક્ય રચના આ મુજબ બની શકે. વાક્યની શરૂઆત પહેલા કર્તાની કરવાની છે, ત્યાર પછી ક્રિયાપદ સો લખાય, સો પછી વિશેષણ આવે, વિશેષણ પછી ધેટ લખવાનું છે. ખાસ બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે ને. ધેટ પછી કર્તા, ત્યાર પછી મોડેલ ઓક્ઝિલરીઝ, ખાસ કરીને કેન અને કુડનો ઉપયોગ મિત્રો. એમાં પણ હકાર હોય તો કેન અને કુડ માત્ર, અને જો વાક્ય નકાર દર્શાવતું હોય, નેગેટિવ હોય તો કેન નોટ અથવા તો કુડ નોટનો ઉપયોગ તમારે કરવાનો છે. તો કેન અથવા તો કુડ, કેન નોટ અથવા તો કુડ નોટ. કેન એનું ભૂતકાળ, કુડ અહીં દર્શાવેલું છે. ત્યાર પછી આ બધા જ મોડેલ હકાર હોય કે નકાર હોય, ત્યાર પછી ક્રિયાપદનું મૂળરૂપ એટલે કે V1 લખવાનું છે અને અંતે અન્ય શબ્દો હોય તો તમારે એને દર્શાવવાના છે. એક્ઝામ્પલ્સ છે મિત્રો આની અંદર. ફર્સ્ટ એક્ઝામ્પલ, અંકુર ઇઝ સો યંગ ધેટ he cannot drive the car. આપેલ એક્ઝામ્પલની અંદર અંકુર કર્તા છે, ઇઝ ક્રિયાપદ છે, સો ત્યાર પછી સો પછી વિશેષણ તરીકે યંગ શબ્દ છે, ત્યાર પછી ધેટ તમે જોઈ શકો છો. એટલે એક્ઝામ્પલની અંદર સો અલગ સ્થાને લખાયું છે, ધેટ અલગ સ્થાને લખાયેલું છે, બંને સાથે ભેગા લખાતા નથી.
ધેટ પછી કર્તા સ્થાન ઉપર અંકુર માટે સર્વનામ હે, ત્યાર પછી આપેલું વાક્ય વર્તમાન કાળની અંદર છે, ટુ બીનું રૂપ ઇઝ આપેલું વર્તમાન કાળ દર્શાવે છે એટલા માટે કેન, અને નોટ એટલા માટે કે અંકુર ઇઝ સો યંગ ધેટ, અંકુર એટલો બધો નાનો છે કે તે કાર હજી ડ્રાઈવ કરી શકતો નથી. આવો ગુજરાતી મિનિંગ છે આનું, બરાબર. એટલા માટે નેગેટિવ મિનિંગ હોય તો કેન સાથે નોટ લેવાનું છે. નોટ પછી ડ્રાઈવ એ V1 આપેલું છે અને ધ કાર કર્મ અથવા તો અન્ય શબ્દો અંતે લખાયેલા છે. એ જ મુજબ બીજું એક્ઝામ્પલ છે, સોહાના ઇઝ સો એક્સપર્ટ ધેટ શી કેન આન્સર ધ ક્વેશ્ચન. અહીં સોહાના કરતા છે, ઇઝ ક્રિયાપદ છે, સો ત્યાર પછી લખેલું એક્સપર્ટ એ વિશેષણ છે, ત્યાર પછી ધેટ કરતા તરીકે શી સોહાના માટે વપરાયું છે. ફરીથી પાછું ટુ બીનું રૂપ ઇઝ આપેલું વર્તમાન કાળ દર્શાવે એટલા માટે કેનનો ઉપયોગ છે, અને ત્યાર પછી V1 તરીકે આન્સર લખાયેલું છે અને કર્મ અથવા તો અન્ય શબ્દ તરીકે ધ ક્વેશ્ચન લખાયેલું છે. અહીં સોહાના એટલી વધારે એ એક્સપર્ટ છે કે એ કોઈ પણ પ્રશ્નનો જવાબ આપી શકે છે, તો જવાબ આપવા માટે સક્ષમ છે અને એટલા માટે અહીં આપણે નેગેટિવ અર્થ નથી દર્શાવ્યો, પણ અહીંયા માત્ર ખાલી કેનનો ઉપયોગ આપણે લખ્યો છે આની અંદર. મિત્રો ત્યાર પછીની વાક્યરચના છે સચ ધેટ માટેની. એની વાક્યરચના આ મુજબ બનશે, કર્તા લખાય પહેલા, પછી ક્રિયાપદ આવે, સચ આવે, સચ પછી એ અથવા તો એન આર્ટિકલ લખવાનો છે, ત્યાર પછી વિશેષણ આવે, વિશેષણ પછી કોઈ પણ નામ દર્શાવવાનું છે, ત્યાર પછી ધેટ. સો ધેટની જેમ આમાં પણ સચ અને ધેટ બંને એક જ વાક્ય હોવા છતાં પણ અલગ અલગ સ્થાન ઉપર એને આપણે દર્શાવેલા છે. ધેટ પછી કર્તા આવે, ત્યાર પછી કેન, કુડ, કેન નોટ અથવા તો કુડ નોટ. વાક્ય હકાર માટે નકાર માટે જેમ દર્શાવવાનું હોય એ મુજબ આપણે શું કરવાનું છે, મોડેલ કેન અને કુડનો આપણે અથવા તો એની સાથે નોટનો આપણે ઉપયોગ લેવાનો છે. ત્યાર પછી આવશે ક્રિયાપદનું મૂળરૂપ એટલે કે ક્રિયાપદનું V1 અને અંતે કર્મ અથવા તો અન્ય શબ્દો. એક્ઝામ્પલ છે આ મુજબ. પહેલું એક્ઝામ્પલ છે, ઇટ વોઝ સચ એ કોમ્પ્લિકેટેડ પઝલ ધેટ આઈ કુડ નોટ સોલ્વ ઇટ. એ એટલો બધો કોમ્પ્લિકેટેડ ભારેખમ એવો પઝલ હતો કે જેને હું સોલ્વ કરી શક્યો અથવા તો કરી શકી હતી નહીં. તો વાક્યરચના મુજબ અહીં પેલા ઇટ કર્તા છે, વોઝ ક્રિયાપદ છે, સચ લખાયેલું, આર્ટિકલ એ આપેલો છે, આર્ટિકલ પછીનું વિશેષણ કોમ્પ્લિકેટેડ, ત્યાર પછીનું પઝલ શબ્દ આપેલો છે જે નામ છે, નામુન છે, ત્યાર પછી ધેટ, આઈ કરતા છે, આપેલું વાક્યમાં ટુ બીનું રૂપ વોઝ લખાયેલું એટલે ભૂતકાળ દર્શાવે એટલા માટે અહીં કુડ નોટ સોલ્વ નથી કરી શકવા માટે લખેલું છે એટલે કુડ નોટ, અને ત્યાર પછી લખાયેલું છે અહીં V1 તરીકે સોલ્વ અને ઇટ કર્મ આપેલો છે. તો આ મુજબ પહેલું એક્ઝામ્પલ વાક્યરચના મુજબ અહીં દર્શાવેલું છે. સેકન્ડ એક્ઝામ્પલ છે, ઇટ વોઝ સચ એન ઇન્ટરેસ્ટિંગ ફિલ્મ ધેટ આઈ સો ઇટ ટ્વાઇસ. આમાં પણ તમે જોઈ શકો છો વાક્યરચના મુજબ શું લખાયેલું છે અહીંયા, ઇટ, ત્યાર પછીનું ક્રિયાપદ તરીકે વોઝ, સચનો ઉપયોગ છે, આર્ટિકલ એન છે, ઇન્ટરેસ્ટિંગ વિશેષણ છે, ફિલ્મ નામ આપેલું છે, ત્યાર પછી ધેટ, આઈ ફરીથી કરતા, સો ક્રિયાપદ તરીકે, ઇટ એ કર્મ તરીકે, અન્ય શબ્દ તરીકે, ટ્વાઇસ એક્સ્ટ્રા વર્ડ્સ તરીકે. તો આ પ્રમાણે શું લખેલું છે, એક્ઝામ્પલ બંને આપવામાં આવેલા છે. મિત્રો આ લેંગ્વેજ ફંક્શન આધારિત જે બીજો પ્રશ્ન તમને પૂછાય એ પ્રશ્ન છે સિલેક્ટ એન્ડ રાઇટ ધ કરેક્ટ રિસ્પોન્સ. તો એના પણ આપણે જરા એ આધારિત જ એવા બે એક્ઝામ્પલ આપણે શીખી જઈશું એમાંથી, જેની અંદર તમને 4 જેટલા ઓપ્શન્સ આપેલા હશે. ફર્સ્ટ એક્ઝામ્પલ છે, મિતેશ સેડ should he buy a mobile phone worth rupees 10,000. મિતેશ કહે છે, પૂછે છે
કે શું તેણે 10,000 રૂપિયા રકમનો મોબાઈલ ફોન ખરીદવો જોઈએ? હિતેશ સેડ. પછી ડેશ ડેશ ખાલી જગ્યા આપેલી છે, કૌંસમાં લખેલું છે, એટલે સોલ્વિંગ રિઝલ્ટ. આપણે જે પણ વિકલ્પો નીચે આપેલા તમને 4 જેટલા ઓપ્શન્સ આપેલા છે, એમાંથી સોલ્વિંગ રિઝલ્ટ મુજબ શું કરવાનું છે? આપણે ઓપ્શન પસંદ કરવાનો છે. ચલો ફર્સ્ટ એક્ઝામ્પલ મીનિંગ જરાક સમજવાનો પ્રયત્ન કરીએ. ધ મોબાઈલ ફોન ઇઝ સો કોસ્ટલી ધેટ હી કેન નોટ બાય ઇટ. મોબાઈલ ફોન એટલો બધો કોસ્ટલી છે, એટલો બધો મોંઘો છે કે તે એને ખરીદી શકતો નથી. તો સંભવિત આપણો જવાબ એ આવી શકે એવો છે. આમાંથી ઓપ્શન બી, ધ મોબાઈલ ફોન શુડ હેવ બીન ચીપ. એ વધારે પડતો મોંઘો હોવો જોઈએ. બીજું ઓપ્શન આવી શકે એવું નથી, કારણ કે આપણી વાક્યરચના પ્રમાણે કોઈ શબ્દ અમે વપરાયેલો નથી. ઓપ્શન સી, ઇફ ધ ફોન વર નોટ કોસ્ટલી હી કુડ બાય ઇટ. વાક્યરચનામાં ઇફ નો ઉપયોગ આપેલો છે મિત્રો. ખરેખર આ વાક્યરચના પ્રમાણે એટલે કે આ ફંક્શનની અંદર ઇફ નો ક્યાંય પણ ઉપયોગ આવતો નથી. તો ત્રીજો ઓપ્શન પણ આવી શકે એવું નથી. ઓપ્શન ડી, મોબાઈલ ફોન મસ્ટ બાય ડિસ્પાઇટ બીંગ કોસ્ટ. અહીં મોડેલ ઓક્ઝિલરી મસ્ટ નો ઉપયોગ આપેલો છે, અને જે પણ વાક્યરચના ખરેખર આપણે શીખીએ લેંગ્વેજ ફંક્શનની અંદર આપેલી નથી. તો એટલા માટે ઓપ્શન એ, ધ મોબાઈલ ફોન ઇઝ સો કોસ્ટલી ધેટ હી કેન નોટ બાય ઇટ, એ શું કહેવાશે? આપણો સાચો જવાબ એટલે કે સાચો રિસ્પોન્સ અહીં કહેવાશે. જવાબ લખો ત્યારે શું કરવાનું? તમારે આખા બંને ડાયલોગ તમારે લખવાના છે કે આ પ્રમાણે જવાબ રહેશે. મિતેશ સેડ, શુડ હી બાય અ મોબાઈલ ફોન વર્થ 10,000 રૂપીસ. હિતેશ, પછી તમારે આખું શું લખવાનું છે? જવાબ લખવાનો છે. ધ મોબાઈલ ફોન ઇઝ સો કોસ્ટલી ધેટ હી કેન નોટ બાય ઇટ. તો આ પ્રમાણે તમારો કમ્પ્લીટ આન્સર એ કહેવાશે એની અંદર, અને એક્ઝામની અંદર તમારે આ મુજબ જ એને લખવાનું છે. સેકન્ડ એક્ઝામ્પલ છે મિત્રો, રાજુ સેડ, કુડ ધે વોક કમ્ફર્ટેબલી? પાર્થ સેડ, ડેશ અથવા તો ખાલી જગ્યા બ્રેકેટમાં લખેલું છે, એટલે સોલ્વિંગ રિઝલ્ટ. જે પણ ઓપ્શન પસંદ કરશો મિત્રો આની અંદર શું કરવાના છે? આપણે રિઝલ્ટ પ્રમાણે વાક્યરચના બનેલા હોય એવા જ વાક્યો તમારે આની અંદર પસંદગી આપવાની છે. ઓપ્શન એ, ધ રોડ વોઝ સો હિલી ધેટ. રસ્તો એટલો બધો એ હિલી ટેકરા વાળો હતો કે they could not walk comfortably. તેઓ કમ્ફર્ટેબલી ચાલી શક્યા હતા નહીં. ઓપ્શન બી, the road was so hilly for them to walk comfortably. તો આ બીજું જે એક્ઝામ્પલ આપેલું એની અંદર TW2 ની વાક્યરચના મુજબ આપેલું છે, અને એ પણ વાક્ય રીતે જવાબની રીતે વાક્યરચના પ્રમાણે સાચું જ કહેવાશે. એમાં પહેલું ઓપ્શન આપેલું છે એ પણ સાચું જ કહેવાશે એમાંથી. ચલો ઓપ્શન સી ની અંદર બોથ એ એન્ડ બી. હજી પણ જરા ડી ઓપ્શન ને પણ આપણે જરાક ચેક કરી લઈશું. એની અંદર ધ રોડ વોઝ હિલી. રસ્તો ઘણો બધો એ ટેકરાળો હતો હોવા છતાં પણ ધે કુડ નોટ વોક પ્રોપરલી. તેઓ પ્રોપરલી ચાલી શક્યા હતા નહીં. મિત્રો આ ધો કોન્ટ્રાસ્ટિંગ વિરોધાભાસ દર્શાવે છે મિત્રો, એટલે આ વાક્યરચના પ્રમાણે ખરેખર ઓપ્શન આવવાનું નથી. તો ઓપ્શન એ અને ઓપ્શન બી એ બંને જ ખરેખર આપણે જે શીખી ગયા એ પ્રમાણે જ વાક્યરચના અહીં દર્શાવેલી છે. એટલા માટે તમારો સાચો જવાબ ઓપ્શન સી એટલે કે બોથ એ એન્ડ બી એ તમારો શું કહેવાશે મિત્રો? સાચો જવાબ કહેવાશે. ઓકે ચલો મિત્રો, અહીં તો આ મુજબ તમારે બંને વાક્ય રચનાઓ શીખવાની છે. એટલે કે બંને પ્રકારના પ્રશ્નો, એક જે વાક્ય આપેલું હોય તો એની સામે કયું લેંગ્વેજ ફંક્શન છે દર્શાવવાનું, અને બીજા નંબરે આ રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સને તમારે શું કરવાનું છે? આ મુજબ એને શીખવાનું છે. આગળના વિડીયોની અંદર મિત્રો આપણે ફરીથી નવું ફંક્શન શીખીશું. ત્યાં સુધી બધાને ગુડ બાય. થેન્ક યુ ફોર ધ ડે.